વ્યક્તિ છે 2 વર્ષથી જામીન નથી મળ્યા. એટલે આ આપણી અપેક્ષા કરતા આ બધા પદાર્થો એનડીપીએસ એક્ટ હેઠળ પ્રતિબંધિત જે અમુક દવાઓ છે મેડિકલો ઉપર ડોક્ટર પ્રિસ્ક્રાઇબ કરી અને વેચી શકતા હોય છે, પણ એમ કે પ્રકારે લોકો મેળવી પણ લેતા હોય છે અવનવી તરકીબો કરી. મેડિકલ વાળા પણ ગમે એટલું સાચવે તો પણ મૂળ ઘણા વેચતા પણ હોય છે, ઘણા આવી રીતે પણ કરી દેતા હોય. તો આ બધું છે ને આ પ્રતિબંધિત છે. આમાં સજાની ગંભીર જોગવાઈઓ છે. તમે વિચારો 10 વર્ષ કોઈ તમારા કોઈ પણ પરિવારજન, કોઈ વ્યક્તિ અથવા કોઈ ગામનો તમારો વ્યક્તિ જો 10 વર્ષ જેલમાં રહે તો એનું માનસ કેવું થઈ જાય. બધા એટલા મજબૂત નથી હોતા કે એમ મૂળ 10 વર્ષ રહીને આવે તો એના એ જ હોય, એ પૂરું થઈ જાય, એનું આખું પરિવાર પૂરું થઈ જાય. એટલે આ બધી આપણી કલ્પના કરતા આના ખૂબ